તાપી જિલ્લામાં ઈંટના ભઠ્ઠા માલિકો દ્વારા સરકારી તિજોરી પર કરોડોનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે। બેફામ માટી ચોરી, રોયલ્ટી ચોરી તાલુકા મામલતદાર અને ભૂસ્તર વિભાગને કેમ દેખાતી નથી કે પછી setting.com બધું ચાલી રહ્યું છે। સોનગઢ તાલુકાના દક્ષિણ સોનગઢ વિભાગમાં ઉખલદા ધજાંબા રોડ પર ઉકાઈથી માંડવી જતા રોડ પર કે પછી સોનગઢને અડીને ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ઈંટ માફિયાઓ બેફામપણે માટી ચોરી કરી ઈંટ પકવી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે સાથે તાલુકાના મામલતદાર અને તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ અધિકારીને કેમ આ માટી ચોરી દેખાતી નથી। ઈંટના ભઠ્ઠાઓના કારણે આસપાસની ખેતીની જમીન અને ખેતીના પાકોને નુકસાન થઈ રહ્યું છે। ખેતરોમાંથી અને સરકારી જમીન પરથી બેફામપણે માટી ચોરી કરવામાં આવી રહી છે। જેસીબી વાળા રાતોરાત આખો ને આખો ડુંગર શોધી કાઢે છે અને વેચી કાઢે છે। આસપાસના ગામવાળા કંઈ બોલતા નથી અને સરકારી અધિકારી પણ કંઈ બોલતા નથી। ત્યારે સવાલ ઊભો થાય છે કે શું સમગ્ર તાપી જિલ્લા તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે કે પછી બધું setting.com ચાલી રહ્યું છે। સાથે જ આ ગામના સરપંચ અને તલાટીને કેટલા કિસ્સા ગરમ થાય છે એ પણ તપાસનો વિષય છે। અંગે ઈંટના ભઠ્ઠાઓના માલિકોના નામ અને ગામના નામ સાથે અમારા વધુ ખુલાસા જુઓ આવનારા એપિસોડમાં। રિપોર્ટર પિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।